અરવલ્લી જિલ્લામાં ઘઉંની ખેતી કરતા ખેડૂતોને ભાવને લઈને અસંતોષ છે। ઘઉંની આવક ચાલુ થતા પહેલા પ્રતિ 20 કિલો જૂના ઘઉંનો ભાવ 1000 રૂપિયા જેટલો મળતો હતો। તેવામાં હવે નવી આવક ચાલુ થતા ભાવ ઘટી ગયા। બીજી તરફ ખાતર, ખેડ અને બિયારણ પણ મોંઘું થયું છે। આ સંજોગોમાં ખેડૂતોને માર્કેટમાં મળતા ભાવ પોસાય તેમ નથી, એટલે ખેડૂતો નવા ઘઉંના પ્રતિ 20 કિલોના 700 થી 800 રૂપિયા ભાવ મળે તેવી માંગ કરી રહ્યા છે। અમે અહીં માર્કેટ યાર્ડમાં ઘઉં વેચવા આવ્યા છીએ। ગઈકાલે 440 થી 555 ભાવ હતો, પણ આટલા ભાવમાં અમને પોસાય તેમ નથી ખેડૂતને, કારણ કે અત્યારે ડીઝલ બહુ મોંઘું થઈ ગયું છે અને ખેતીનો ખર્ચો બહુ રાસાયણિક ખાતર, દવાઓ અને એ અમને બહુ ખર્ચો કરે છે, એટલે એ અમને પોસાતું નથી। પણ આગામી દિવસોમાં આ ભાવ 700ની ઉપર જાય તો ખેડૂતને પોસાય એમ છે। હવે આના ભાવ 700 થી 800 રૂપિયા કરી આપે તો જ અમને પોસાય એવું છે। તેથી સરકારને વિનંતી કરીએ કે અમારે જે ખર્ચા ને એ બધું થાય છે એ પ્રમાણે ગણતરી કરીને અમારો ભાવ એ પ્રમાણે વધી આપે એમને કંઈ, તો અમને પોસાશે, નહીં તો અમારે ખેતી બંધ કરવી પડશે ઘઉંની કંઈ। એટલે આવી પરિસ્થિતિ છે અત્યારે, એટલે સરકાર અમારા માટે વિચારે કે ભાઈ। અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ સૌથી વધુ 60,000 હેક્ટર જમીનમાં ઘઉંના પાકનું વાવેતર કર્યું છે। વાવેતર બાદ પાક તૈયાર થતા હાલ ખેડૂતો ઘઉં વેચવા મોડાસા માર્કેટ યાર્ડમાં આવ્યા। માર્કેટ યાર્ડમાં રોજની 440 બોરી ઘઉંની આવક છે। શરૂઆતમાં ખેડૂતોને ઘઉંનો ભાવ 400 થી 555 સુધી મળ્યો છે, પરંતુ ખેતીમાં કરેલા ખર્ચની સામે આ ભાવ પોષણક્ષમ નથી, જેને લઈને ભાવ વધારવાની ખેડૂતોએ સરકારને રજૂઆત કરી છે। બીજી તરફ માર્કેટ યાર્ડના સત્તાધીશો ખેડૂતોને ટેકાના ભાવ કરતા વધુ ભાવ મળવાની વાત કરી રહ્યા છે। હાલ એપીએમસી મોડાસામાં ઘઉંની આવક 500 થી 600 બોરી સુધીની આવક છે। ઘઉંના ભાવ 480 થી લઈ અને 555 સુધીના ભાવ પડે છે। અત્યારે ખેડૂતો જે માલ લઈને આવે છે એમાં ટેકાના ભાવ કરતો ભાવ ઊંચા મળી રહ્યા છે, તેથી ખેડૂતોને પણ સંતોષ છે। અરવલ્લી જિલ્લામાં ઘઉંનો પાક તૈયાર થતા ખેડૂતો હાલ માર્કેટ યાર્ડ ખાતે ઘઉં વેચવા માટે આવી રહ્યા છે। હાલ અત્યારે આપણે મોડાસા માર્કેટ યાર્ડ ખાતે છીએ। દ્રશ્યોમાં જોઈ શકો છો કે શરૂઆતના તબક્કામાં જ જે માર્કેટ યાર્ડમાં છે તેની ઘઉંની મબલક આવક હાલ ચાલુ થઈ છે। ખાસ કરીને ઘઉંના જે ભાવ છે તે 400 થી 555 સુધી હાલ માર્કેટ યાર્ડમાં પડી રહ્યા છે, ત્યારે ખેડૂતોને ખૂબ જ ઓછા ભાવ મળતા હોવાનું ખેડૂતો માની રહ્યા છે। ખાસ કરીને ખાતર, ખેડ, બિયારણ જે મોંઘું થયું છે તેને લઈને જે ખેડૂતોને આ ભાવ છે તે પોસાય તેમ નથી, જેથી ખેડૂતોની માંગ છે કે જે ઘઉંના ભાવ છે તે 700 થી 800 રૂપિયા આપવામાં આવે। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી।